ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ ચૌ સ્ટાઇલ. ચાલો આપણે બેડશીટને લબ્બન નાખવાનું શીખીએ. સિંગલ બેડ છે એની આપણે ગાદીને બેડશીટ હોય એને આપણે કવર નાખવાનું છે, લબ્બન નાખવાનું છે. તો ચાલો પહેલાં આપણે 6 ઇંચ લીધેલું છે બે સાઈડ. હવે આપણે એને ખૂણા પહેલાં કાપવાના છે ગોળ રાઉન્ડમાં. તો બાજુ મેં 10 ઇંચ લીધેલું છે અને લાંબી સાઈડ આવે એ બાજુ મેં 11 ઇંચ લીધેલું છે અને આમ 6 ઇંચ લીધેલું છે. હવે આપણે એને ગોળ રાઉન્ડ આપી દઈશું અને હવે આપણે એને ગોળ રાઉન્ડમાં કટ કરશું. જે ખૂણા હોય છે એને ગોળ રાઉન્ડમાં કટ કરી દેવાના. ખૂણા કટ થઈ ગયા છે આપણે બે સાઈડના. તો ફ્રેન્ડ્સ, આપણે 2 ઇંચ આપણે ફોલ્ડ કરવાનું છે. જે આપણે ઇલાસ્ટિક નાખવાનું છે, જે લબર એને નાખવાનું છે, એટલે 2 ઇંચ આપણે ત્યાં ફોલ્ડ કરવાનું છે. તો પહેલાં જે 2 ખૂણા આપણે બાકી છે એને કટિંગ કરીને પછી આપણે સિલાઈ મારશું આવી રીતે. હવે આપણે આ સાઈડ જે પહેલાં ખૂણા કટિંગ કર્યા એનું મૂકીને એનું માપનું જ આપણે કટિંગ કરી લેવાનું છે. તો આપણે કટિંગ કરી લઈએ. ચારે બાજુના ખૂણાને આવી રીતે કટિંગ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે કટિંગ કરશો તો એકદમ ફિટ બેસી જશે બેલ્ટ શીટ. હવે આપણે સિલાઈ મારી દઈ. પહેલાં એકવાર ફોલ્ડ કરીને ફરીવાર ફોલ્ડ કરવાનો છે જેથી વચ્ચે લબ્બર આવી શકે. ઇલાસ્ટિકને નાખવાનું છે એમાં. તો ચાલો હવે એને આપણે સિલાઈ મારી દઈએ. ફ્રેન્ડ્સ, આ કામ તો લેડીઝ માટે બહુ મહત્ત્વનું જ હોય છે. ડેઈલી સવારમાં ઉઠતા વેત જ આ કામ હોય છે. અને નાના બાળકો હોય એને તો બેડશીટ કેટલા વાર સરખી કરવી પડે ને એનું જ ખબર નથી. એટલા માટે જો આવી રીતે તમે કરશો તો તમારો એક કામમાંથી છુટકારો મળી જશે અને એકદમ વ્યવસ્થિત બેડશીટ રહેશે. કોઈ પણ ગમે ત્યારે મહેમાન આવી જાય તો પણ બેડશીટની કોઈ ટેન્શન નહીં રહે. કારણ કે લેડીઝને એ મોટું ટેન્શન હોય છે બેડશીટ સરખી કરતી રહેવાની. અને નાના બાળકો હોય એના તો થોડી વારે બેડશીટ કમ્પ્લીટ જ કરી દે છે બાળકો, એ તો આપણને ખબર જ છે. એટલે લેડીઝ માટે તો આ બહુ જ તે ઉપયોગી છે. એટલે ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમે ઇલાસ્ટિક નાખી દેશો, રબર નાખી દેશો તો તમારે કામમાંથી છુટકારો મળી જશે. ચલો, ચારે બાજુ સિલાઈ મારી દીધી છે. સેજ ફોલ્ડ રાખ્યું છે તો સેફ્ટી પિનની મદદથી આપણે લબર નાખશું. સિંગલ બેડનું આપણે બેડશીટ છે તો મેં 3 મીટર રબર લીધેલું છે. અને જો ડબલની બેડ હોય તો તમે 4.5 મીટર લઈ શકો છો. આમાં 3 મીટરે આરામથી થઈ જાય છે. તો આપણે હવે એને રબર નાખી દઈએ. ફ્રેન્ડ્સ, આ એક બહુ ઉપયોગી વસ્તુ છે. અને જો તમે માર્કેટમાં લેવા જશો તો બહુ મોંઘા ભાવમાં મળે છે બેડશીટ રબરવાળી. જોયું ફ્રેન્ડ્સ? તો આપણે રબર એકદમ બેસી ગયું છે ફિટ. કેવું મસ્ત બેસી ગયું છે ને, ફિનિશિંગ પણ પૂરતું આવી ગયું છે. હવે આપણે ગાદીને પલટાવીને પણ જોઈ લઈએ કે કેવું ફિનિશિંગ ઉપર બતાય છે. તો જોયું ફ્રેન્ડ્સ, આપણું ફિનિશિંગ એકદમ પરફેક્ટ બેસી ગયું છે અને ઇઝીલી બની પણ જાય છે આરામથી. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો,
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોયું ફ્રેન્ડ કેવી રીતે ફિનિશિંગ આવી જાય છે. ખૂણામાં પણ એકદમ પરફેક્ટ બેસી જાય છે, એટલે તમારે કોઈ પણ ઝંઝટ નથી રહેતી. આખો દિવસમાં બાળકો ગમે એવી રીતે રમતા હોય તો પણ કોઈ ટેન્શન નથી રહેતી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.